નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ નંબર 11 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ હવે. અને પ્રકરણનું નામ છે માપન. ઓકે, ચેપ્ટર નંબર 10 આપણે પછી ચલાવીશું. બરાબર, આ ચેપ્ટર બહુ મહત્ત્વનું છે તમારા માટે, કારણ કે મિત્રો અહીંયા જે તમે અગાઉ ધોરણ 7માં ભણી ચૂક્યા છો એનું હાલ પૂરતું રિવિઝન છે. એના પછી જે ધોરણ 7માં ભણ્યા છો તમે એના સૂત્રોનો ઉપયોગ કરીને અમુક દાખલા ગણવાના છે. બીજું તમારા ચેપ્ટરમાં નવું શીખવાનું છે. બરાબર, તો ધ્યાન આપજો, બહુ મહત્ત્વનું છે. બરાબર, એવું નથી ભણવા પૂરતું, આપણા વ્યવહારિક જીવનમાં પણ બહુ મહત્ત્વનું છે, તો યાદ રાખજો. હવે જોઈએ આપણે તો માપન. હવે માપન એક વસ્તુ છે. માપન ઘણી બધી વસ્તુનું હોય. ધારો કે આપણે કોઈ બી વસ્તુ લાવ્યા હોય તેનું માપન આપણે એમ કહીએ કે ભાઈ આટલી લંબાઈ છે, આની આટલી પહોળાઈ છે, એવું બધું કહેતા હોઈએ છીએ આપણે. ધારો કે આપણે સમજી લો આપણી બુક જ ગણિતની ટેક્સ્ટ બુક સમજી લો, તો આપણે માપીએ તો એની બુકની લંબાઈ તમે માપી શકો, પહોળાઈ માપી શકો, ઊંચાઈ માપી શકો, કારણ કે આપણી ટેક્સ્ટ બુકનો આકાર કેવો છે? લંબઘન છે. ઓકે, અને તમે લંબઘન, સમઘન, લંબચોરસ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સમાંતર બાજુ, સમબાજુ, આ બધા જ તમે આકારો વિશે પરિચિત છો. ઓકે મિત્રો, તો હવે મને એટલું કહો તમે કે આપણો કોઈ પણ આકાર હોય, ધારો કે સમજી લો આપણે આપેલો છે ચોરસ આકાર. ચલો લંબચોરસ લઈ લઈએ. આ લંબચોરસ આકાર છે. તો આ લંબચોરસ આકાર છે. હવે લંબચોરસ આકારમાં બે વસ્તુ હોય. એક લંબાઈ હોય જેને એલ તરીકે આપણે દર્શાવી મેં અહીંયા, અને એક પહોળાઈ હોય જેને આપણે બી તરીકે દર્શાવી. બરાબર, એટલે કે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આપેલી હોય લંબચોરસમાં. હવે મિત્રો તમને એમ કે આ લંબચોરસની પરિમિતિ શોધો, તો તમે કેવી રીતના શોધશો? શું ખાલી માપ જાણવાથી તમે લંબચોરસની પરિમિતિ શોધી શકો? ના શોધી શકો. એના માટે તમને શું યાદ હોવું જોઈએ? શું ખ્યાલ હોવો જોઈએ? શેનાથી પરિચિત હોવા જોઈએ તમે? કે ભાઈ લંબચોરસની પરિમિતિ કહેવાય કોને, એનાથી પરિચિત હોવા જોઈએ. અને બીજું કે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે, એ બે વસ્તુ જો તમને ખ્યાલ હોય તો તમે શોધી શકો. ધારો કે ચલો હું માપ તો તમને આપી દઉં છું, ભાઈ આની લંબાઈ 5 છે અને આની પહોળાઈ 3 છે. ઓકે, 3 સેન્ટીમીટર અંદાજિત. બરાબર, મેં પણ માપી નથી, પણ અંદાજિત. તો તમે ખાલી લંબાઈ જાણવાથી, પહોળાઈ જાણવાથી નથી શોધી શકતા મિત્રો પરિમિતિ, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ચલો આપણે કહું ભાઈ પરિમિતિ કહેવાય કોને, પહેલાં એની વાત કરીએ. આપણે પરિમિતિ કોને કહેવાય તો સમજો મિત્રો, આ જે આકૃતિ છે, આ જે આકાર છે, એની રેખાઓ, એની સીમાઓ, એની હદ, જેની બાઉન્ડ્રી, બોર્ડર, જે પણ કહો તમારી ભાષામાં, આ જેની રેખાઓ, એની બાઉન્ડ્રી, તમને એની સીમા, એની હદ દેખાય છે. બરાબર, એનો ફરતેનો ભાગ. બરાબર, આની લંબાઈ, મતલબ આ પહોળાઈ, આ લંબાઈ, આ પહોળાઈ, આ લંબાઈ. બરાબર, એનું માપ, એનો તમે સરવાળો કરો ત્યારે તમને પરિમિતિ મળે લંબચોરસની. ખબર પડી તમને? મતલબ તમે આ બે લંબાઈઓનો અને આ બે પહોળાઈઓનો સરવાળો કરો ત્યારે તમને પરિમિતિ જાણી શકો. ઓકે મિત્રો, તો ધ્યાન આપો. અહીંયા હવે આપણે વ્યાખ્યા લખવા જઈ રહ્યા છીએ પરિમિતિની. તો જુઓ, આકૃતિની હદ દર્શાવતી રેખાઓ, બરોબર, ઉના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહે છે. બરોબર, જુઓ મિત્રો, ખબર પડી તમને પરિમિતિ કોને કહેવાય? ધારો કે લઈ લો ચોરસ. ચોરસમાં શું હોય? બાજુનું માપ હોય, બધી લંબાઈઓ જ હોય. આ પણ લંબાઈઓ કહેવાય, આને પણ લંબાઈ કહેવાય. બરાબર, તો ધ્યાનથી જુઓ કે આ ચોરસની વાત. ચોરસમાં પરિમિતિ કોને કહેવાય? ચોરસમાં ચારે બાજુઓની જે રેખાઓ છે એને લંબાઈનો સરવાળો કરો તમે ત્યારે તમને પરિમિતિ મળે. ઓકે, તો પરિમિતિની વ્યાખ્યા ક્લિયર થઈ છે. ચલો, એના પછી મિત્રો બીજી વાત, પરિમિતિનું સૂત્રને પછી લખીએ છીએ આપણે. ધ્યાન આપો, એ આપણે દરેક આકાર માટે લખીએ છીએ પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર. પણ પહેલાં તમે સમજી લો, રિવિઝન જ છે મિત્રો, તમે આગળ ભણી ગયા છો, પણ ફરીથી તમને સમજાવું છું, મગજમાં ક્લિયર થઈ જાય. બરાબર, થોડું કન્ફ્યુઝન હોય તો. પરિમિતિની વાત પૂરી થઈ. પરિમિતિ ફરીથી સાંભળી લેજો. પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ આકૃતિ આપી, એની બોર્ડર, એની રેખાઓ, એની જે રેખાઓ છે એના લંબાઈનો સરવાળો કરો ત્યારે તમને શું મળે? પરિમિતિ મળે. હવે વાત હું કરું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે મિત્રો શું? કે કોઈ પણ આકારે રોકેલો ભાગ.
સમજો કોઈ પણ આકારે રોકેલો ભાગ. તમારું પુસ્તક છે મિત્રો, તમારું પુસ્તક તમારા ઘરમાં જે જગ્યાએ પડ્યું છે ને, જે તમારું પુસ્તક જે ભાગ રોકે છે એ ભાગને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો સમજી લો આ લંબચોરસ આકાર છે તો એનો આ જે ભાગ રોકેલો છે, આ બધો ભાગ રોકેલો છે એને, તો એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો ક્ષેત્રફળની વ્યાખ્યા લખીએ શું કહેવાય? કે આકૃતિમાં રોકાયેલી જગ્યાના માપને શું કહેવાય? ક્ષેત્રફળ. તો આપણે લખીએ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહે છે. આકૃતિનું ક્ષેત્રફળ કહે છે અથવા ક્ષેત્રફળ કહે છે, બરોબર? જગ્યાને ક્ષેત્રફળ. ઓકે, આ ચોરસે જે ભાગ રોક્યો છે, આ બધો ભાગ, એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ઓકે, તમે આનો ભાગ શોધો એને ક્ષેત્રફળ કહેવાય. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અમને પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ખબર તો પડી કે કોને પરિમિતિ કહેવાય, કોને ક્ષેત્રફળ કહેવાય, પણ સાહેબ અમને એ ખબર નથી પડતી સૂત્ર કયું વાપરવાનું. ઓકે, તો ડોન્ટ વરી, હું તમને સમજાવું છું સૂત્રો પણ, અને ઘણાને આવડતા પણ હશે. ઓકે, તો ચલો હવે આપણે દરેક આકાર મુજબ વાત કરું, બરાબર મિત્રો? હું દરેક આકાર દોરવાનો પ્રયત્ન કરીશ, બરાબર? પણ અમુક જો એની આકૃતિ કમ્પ્લીટ ના હોય તમે સમજી જજો કે આ એ જ આકાર છે, બરાબર? કારણ કે મતલબ હું આ વિડીયો બનાવું છું લાઈવમાં, બરાબર? તો વિડીયો બનાવું છું એ ટાઈમ કદાચ આકૃતિ ના પણ સારી આવે, બરાબર? એટલે તમે થોડું સમજી લેજો. તો પહેલો જ આકાર, ચલો વાત કરીએ આપણે ચોરસનો, બરાબર? હવે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળની વાત, સૂત્રની વાત થાય છે હવે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું? તો ચોરસની પરિમિતિ, હવે મિત્રો પહેલાં જ જુઓ ચોરસનો આકાર તમે અહીંયા દોરેલો છે, તો આ ચોરસ. તો ચોરસની પરિમિતિ શું? તો ચોરસમાં તો લંબાઈ બધી હોય, લંબાઈ જેને આપણે બાજુ કહીએ છીએ કે ભાઈ ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય, આપણને ખબર છે. તો પરિમિતિની વ્યાખ્યા શું હતી? કે ભાઈ દરેક બાજુ હોય, દરેક રેખાનો માપનો સરવાળો કરો ત્યારે તમને શું મળે? પરિમિતિ. તો દરેક રેખાનો સરવાળો કરવા જો તો લંબાઈ બાજુ વત્તા બાજુ વત્તા બાજુ વત્તા બાજુ એવું કરવું પડે. તો 4 વખત બાજુનો સરવાળો કરવો પડે. એના કરતાં મિત્રો આપણે સૂત્ર એકદમ સિમ્પલ છે. શું? કે 4 ગુણ્યા બાજુ અથવા 4 ગુણ્યા લંબાઈ કરો. 4 ગુણ્યા બાજુ કરો, અથવા જો અથવા કરી પણ લખું છું, બરાબર મિત્રો? એટલે ઘણીવાર 4 ગુણ્યા લંબાઈ પણ આપી હોય છે. 4 ગુણ્યા લંબાઈ. ઓકે, આ ચોરસની પરિમિતિની વાત થાય છે. ઓકે, હવે ક્ષેત્રફળની વાત કરું હું કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શું? આ બધું મિત્રો શીખી ગયા છો. હવે ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ કોને કહેવાય? આકૃતિએ રોકેલી જગ્યા, આ રોકેલી જગ્યા ચોરસે. તો રોકેલી જગ્યા શોધવા માટે શું કરવું પડે? એની લંબાઈ અને પહોળાઈ જાણતા હોય તો શોધી શકો, પણ અહીંયા તો લંબાઈ એ જ પહોળાઈ છે ચોરસમાં. તો તેનો મતલબ શું મિત્રો? ચોરસના ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, બે વસ્તુનો ગુણાકાર કરો એટલે તમને આખું ક્ષેત્રફળ મળી જાય. લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ ગુણ્યા બાજુ. તો લખીએ આપણે બાજુ ગુણ્યા બાજુ. ઓકે, બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે મિત્રો, આ સૂત્રો જે લખાવું છું ને એ પછી હું તમને કહું છું તમારે શું કરવાનું છે એનું. ચલો ચોરસમાં ક્લિયર. હવે આપણે વાત કરીએ લંબચોરસની. કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું? તો લંબચોરસની પરિમિતિ કોને કહેવાય? ખબર છે? ચારે બાજુના માપનો સરવાળો કરો ત્યારે તમને પરિમિતિ મળે. તો લંબચોરસમાં પરિમિતિમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આ રીતે કરવું પડે. એના કરતાં આપણે એક સરસ રીતે સૂત્ર મતલબ સમજાયેલું જ છે, બરાબર ને? તમે શીખેલા પણ છો. ડબલ વખત લંબાઈનો સરવાળો, ડબલ વખત પહોળાઈનો સરવાળો કરવો પડે. એના કરતાં આપણે ડબલ વખત છે એને કૌંસની બહાર કાઢી દઈએ અને અંદર લખી દઈએ લંબાઈ વત્તા પહોળાઈ. સમજી ગયા તમે? લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો જ હોય છે, પણ કેટલી વાર? બે વાર લંબાઈ લઈ પણ 2 વાર પહોળાઈ લઈ પડે. તો એકવાર લંબાઈ પહોળાઈ લઈ લો અને 2 વડે ગુણી દો તો પણ હરખું જ થવાનું. એટલે આ સૂત્ર છે બરાબર પરિમિતિનું. ખબર પડી લંબચોરસનું? હવે ક્ષેત્રફળની વાત કરીએ. ભાઈ ક્ષેત્રફળનું સૂત્ર શું ચોરસનું? તો ક્ષેત્રફળનું સૂત્ર આના મિત્રો છે ને સંજ્ઞામાં કઈ ના લખાય છે ખબર? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે લખાય છે. L + B. L એટલે લંબાઈ, જો અહીંયા હું લખી દઉં છું. L એટલે શું? અહીંયા લખી દઉં છું. L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ.
એચ એટલે ઊંચાઈ, બરાબર, એ આવશે આગળ એટલે વાત કરીશું. તો આ રીતે પણ લખી શકો છો તમે, બરાબર. હવે ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ શું મિત્રો? તો લંબચોરસનું ક્ષેત્રફળમાં શું જાણતા હોવા જોઈએ આપણે? એના જે જગ્યા રોકે છે એના ક્ષેત્રફળ કહે છે. તો આપણે બે વસ્તુ જાણતા હોય, લંબાઈ પહોળાઈ જાણતા હોય, તમે શોધી શકો. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા એલ ગુણ્યા બી. ઓકે, આ રીતે પણ લખી શકો છો તમે, લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો એલ ગુણ્યા બી. એલ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ. ઓકે, આ રીતે પણ લખી શકો છો. તો લંબચોરસની વાત પૂરી થઈ મિત્રો. હવે એના પછી આકાર કયો આવશે? ત્રિકોણ. તો ત્રિકોણની વાત કરીએ મિત્રો આપણે, ટ્રાયેંગલ, ત્રિકોણ. હવે ત્રિકોણ, તો ત્રિકોણનો આકાર દોરું છું હું પહેલાં, એટલે તમને વધુ સમજણ પડે. ત્રિકોણ, ઓકે. હવે આ ત્રિકોણમાં શું હોય? ત્રિકોણમાં 3 બાજુ હોય, તો તમને ખબર છે મિત્રો, ત્રિકોણમાં શું હોય? 3 બાજુઓ હોય. હવે ધ્યાન આપજો, ત્રિકોણની પરિમિતિ કોને કહેતો? ત્રણેય બાજુનો સરવાળો કરે એને પરિમિતિ કહેવાય. તો તમે જાણો છો, તો હું પરિમિતિનું લખું સૂત્ર. ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર શું આવશે? ત્રણેય બાજુનો માપનો સરવાળો. ઓકે, એ રીતના લખી દેવાનું. સૂત્ર જ છે ત્રણેય બાજુઓનો માપનો સરવાળો. એટલે જે તમે બાજુનો કરો, ધારો કે આ 2 સેન્ટીમીટર હોય, આ 3 સોરી આ 2 હોય, આ 2 હોય ને આ 2 હોય, સમબાજુ ત્રિકોણ હોય તો દરેક બાજુનું માપ સમાન હોય. તો 2 + 2 + 2 જે આવ્યું આપણું પરિમિતિ ત્રિકોણની. ઓકે, હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળની. ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શું? હવે ક્ષેત્રફળ જાણવા માટે એક વસ્તુ તમારે સમજવી પડે, ધ્યાન આપજો, કે ત્રિકોણમાં જે નીચેનું હોય એને શું કહેવાય? આધાર કહેવાય. શું કહેવાય ને? આધાર. જેને આપણે બી પણ કહીએ છીએ. બી એટલે શું? અહીંયા આધાર એટલે બી એટલે પહોળાઈ નહીં થાય, અહીંયા બેઝ થશે. બેઝ એટલે આધાર. બેઝ નહીં કહેતા આપણે, કોઈ પણ વસ્તુનો બેઝ છે, આધાર છે, એ બેઝ. અને આ વસ્તુ જે છે ત્રિકોણની, એને શું કહેશું મિત્રો? આ જે વસ્તુ છે ત્રિકોણની, એને શું કહેશું? એને કહેશું વેદ. એ તમે જાણો છો, વેદ કહેશું, બરાબર. આ આધારના મિત્રો પાયો પણ કહેવાય છે. આપણે નહીં કહેતા કોઈ પણ વસ્તુનો આધાર, એને પાયો પણ કહેતા હોય છે. આધાર કહો અથવા પાયો કહો, જે પણ કહો, બરાબર. તો એનું ક્ષેત્રફળ શું મિત્રો? તો આનું ક્ષેત્રફળ શોધવાનું એક સૂત્ર છે, આધાર અથવા તો પાયો. યાદ રાખજો મિત્રો, પાયો ગુણ્યા ઊંચાઈ. પણ કેવું? આગળ 1/2. કારણ કે આ શું સૂત્ર કેવી રીતના આવેલું છે મિત્રો? તમને કહી દઉં. આ સમબાજુ ચતુષ્કોણ છે ને, એના ઉપરથી સૂત્ર આવેલું છે. હું પછી સમબાજુ ચતુષ્કોણ આવશે ને ત્યારે તમને સમજાવીશ કે આ ત્રિકોણનું સૂત્ર આવ્યું કેવી રીતના, બરાબર. કદાચ મેં આગળ તમને સમજાયેલું પણ હશે ધોરણ 7માં. તો ધ્યાન આપો, ક્ષેત્રફળ શું થશે આનું? તો 1/2 ગુણ્યા પાયો અથવા તો આધાર, પાયો ગુણ્યા વેદ. પાયા ઉપરનો વેદ એટલે વેદ. અને ઘણીવાર મિત્રો આ સૂત્ર આ રીતે પણ લખેલું હોય છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ લખેલું હોય છે મિત્રો. ઘણીવાર લખ્યું તો ઊંચાઈ એટલે શું? આ વેદ છે એ જ ઊંચાઈ, બરાબર, જેને આપણે એચ વડે દર્શાવીએ છીએ. ઓકે, આને બી વડે દર્શાવાય છે અને આને એચ વડે દર્શાવાય છે. ઓકે, તો તમને ક્લિયર થઈ ગયું ત્રિકોણનું ત્રણેય બાજુનો માપનો સરવાળો. એ તો આપણે પરિમિતિ ખબર છે. આનું ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો હું સમબાજુ ચતુષ્કોણ જ્યારે આવશે ને ત્યારે સમજાવીશ કે ભાઈ આ 1/2 આવ્યો હતી. ઓકે, એ તમને હું સરસ રીતે સમજાવીશ. કદાચ મેં સમજાયેલું પણ હશે આગળ ધોરણ 7માં, પણ ફરીથી સમજાવી દઈશ, બરાબર. ચલો ધ્યાન આપો. જુઓ મિત્રો, હું સૂત્રો પર કેમ આટલો ભાર આપું છું? કારણ કે જો તમને આ પાઠમાં સૂત્રો જ નહીં આવડતા હોય તો આ પાઠ નહીં જ આવડે તમને, એકદમ નહીં આવડે. અને એક બીજી વસ્તુ કે તમે જેવી રકમ હોય છો ને તરત તમારા મગજમાં લાઇટ થવી જોઈએ કે અહીંયા કયું સૂત્ર વપરાશે, અહીંયા કયા સૂત્રના ઉપયોગથી આપણે આ માહિતી શોધી શકીશું. ગણિતમાં આ જ વસ્તુ મહત્ત્વની છે મિત્રો, બરાબર. કે સૂત્રનો તમે ઉપયોગ કેવી રીતના કરો છો અને દાખલાનો જવાબ કેવી રીતના મેળવો છો, એ જ બહુ મહત્ત્વનું છે ગણિતમાં. જો તમને રકમ જોઈને આઈડિયા આવી જતો હોય તો બહુ સારું કહેવાય. દાખલા તો હું ગણાવવાનો જ છું તમને, બરાબર, પણ દરેક દાખલો હું ન ગણાવું તમને. અમુક દાખલા મારે હોમવર્કમાં પણ આપવા, પણ પરીક્ષામાં તો તમારે જાતે જ ગણવાના છે. તો તમે એટલા તો કેપેબલ હોવા જુઓ કે મેં જે શીખવાડ્યું છે એ રીતે તમે દાખલો ગણી શકો, બરાબર. તમે તમારી રીતે એટલા કેપેબલ થઈ જાઓ કે ભાઈ રકમ જોતાં જ તમને ખબર પડી જાય કે અહીંયા આ સૂત્રનો એપ્લાય થશે અને આ રીતે આપણે દાખલો ગણીશું. ઓકે, અને તમારામાં આ ચેપ્ટર પૂરું થતાં તો એબિલિટી આવી જશે. પણ તમે ધ્યાનથી બધા વિડીયો લેક્ચર જોશો, સમજવાની કોશિશ કરશો અને જાતે ટ્રાય કરશો દાખલા ગણવાનું તો 100% આવડી જશે મિત્રો, બરાબર. અને જો તમે બિલકુલ મહેનત ના કરીને તો આ પાઠ જેવો અઘરો પાઠ કોઈ નથી આ ચેપ્ટરમાં, એ પણ કહી દઉં તમને. આખું 8મું ધોરણ ભણ્યા ને એમાં આ પાઠ જેવો અઘરો પાઠ પણ કોઈ નથી, એ પણ તમને કહી દઉં. તમને લાગતો હતો ને બીજો પાઠ શરૂઆતનો
એ બીજા પાઠ કરતાં પણ આગ્રો પાઠ છે જો તમે ધ્યાન ના આપ્યું તો. અને જો ધ્યાન આપ્યું ને તો આના જેવો કોઈ સરળ પાઠ પણ નથી, એ પણ કહી દઉં તમને. એટલા માટે હું તમને વચ્ચે 2-2 મિનિટ લઈ આવું છું ને એના માટે લઉં છું, બરાબર? ધ્યાન આપજો મિત્રો. અને આપણો ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આ તો ધોરણ 7ની વાત છે, ધોરણ 6ની વાત છે, બરાબર? હવે આગળ વધીએ છીએ આપણે. ચોથો આપણો આકાર છે વર્તુળ. ધ્યાન આપજો મિત્રો, ચોથો આકાર કયો છે? વર્તુળ. વર્તુળ એટલે શું? સર્કલ, ગોળ, બરાબર? એને ગોળ ના કહેવાય, તો આપણી સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે ગોળ કહીએ છીએ, બાકી ગુજરાતીમાં વર્તુળ જ કહેવાય. આપણી પ્રાદેશિક ભાષા અથવા તો આપણી કહેવાય ને કે સાદી ભાષામાં આપણે ગોળ કહીએ છીએ, બાકી ગોળ ના કહેવાય, એને વર્તુળ કહેવાય, બરાબર? તો ધ્યાન આપો, વર્તુળ, વર્તુળની પણ પરિમિતિ અને ક્ષેત્રફળ હોય છે, અને ધોરણ 7માં તમે શીખી ચૂક્યા છો મિત્રો. વર્તુળની પણ પરિમિતિ હોય છે અને ક્ષેત્રફળ હોય છે. તો વર્તુળની પરિમિતિ શું? તો એના માટે પહેલાં આપણે એક વર્તુળ દોરી દઈએ મિત્રો. વર્તુળ કમ્પ્લીટ ગોળ ના આવે, વર્તુળ ગોળ ના આવે, હું શબ્દ કેવો વાપરું છું જુઓ. વર્તુળ, ચલો સરસ આવી ગયું શેપ. આ વર્તુળ છે જ, દેખાય છે તમને, બરાબર? તો આ વર્તુળ છે મિત્રો, એના વચ્ચે શું હોય? કેન્દ્ર, સેન્ટર આવેલું હોય. કારણ કે આપણે વર્તુળ દોરીએ છીએ એની મદદથી, પરિકરની મદદથી દોરી, અને પરિકરનો પોઈન્ટ જો રાખે એને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. તો કેન્દ્રથી આ બાજુ તરફનો એરિયા હોય એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ, ખબર હોય તો સ્મોલ આર વડે. ઓકે, સ્મોલ આર વડે દર્શાવીએ છીએ ત્રિજ્યાને, એ તમને ખબર છે. અને આખું હોય એને શું કહેવાય? વ્યાસ કહેવાય. આ બધું શીખેલા છો મિત્રો, મારે શીખવાડવાની જરૂર નથી તમને, બરાબર? છતાં પણ હું થોડું રિવિઝન કેમ કરું છું કે તમે ભૂલી ગયા હોય, કારણ કે માનવ સ્વભાવ છે, સ્વાભાવિક છે, ભૂલી જાય, બરાબર? એટલે તમને યાદ આવી જાય, એટલા માટે હું આ રિપીટ કરાવું છું તમને. પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ એટલે શું? તો ભાઈ તમે તો આગળ શીખ્યા કે ભાઈ સાહેબ ત્રિકોણ, ચોરસ, લંબચોરસમાં તમને ખબર પડી ગઈ કે બેની જે બાજુઓનું માપ હોય એનો સરવાળો કરો એટલે આપણને પરિમિતિ મળી જાય. પણ આ વર્તુળમાં તો બાજુ તો છે જ નહીં, બધું સર્કલ છે, આખું ગોળ છે. તો એનું કેવી રીતના શોધવાનું? તો મિત્રો એની વાત પરિમિતિની વાતમાં શું છે મિત્રો? ધ્યાન આપજો. પરિમિતિનું સૂત્ર છે 2πr. જ્યાં આર શું છે હું અહીંયા લખું છું મિત્રો, જ્યાં આર બરાબર ત્રિજ્યા. ઓકે, અને આ સૂત્ર કેવી રીતના આવ્યું ને ધોરણ 7માં મેં શીખવાડેલું છે, બરોબર? તો મિત્રો ધોરણ 7ની જો બુક હોય તો તમે જોઈ લેજો. તો આ સૂત્ર જ યાદ રાખવાનું છે 2πr, બરોબર? કારણ કે અત્યારે સમજાવવા જઈશ તો ટાઈમ વધારે જશે. 2πr સૂત્ર છે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું વાત કરીએ આપણે. પાઈની વેલ્યુ તમને ખબર છે ને? પાઈ બરાબર કેટલા લેવામાં આવે છે? આને પાઈ કહેવાય. પાઈ એટલે શું? 3.14 લઈએ છીએ અથવા તો 22/7 લઈએ છીએ. ઓકે, તમને ખબર છે પાઈની વેલ્યુ. ચલો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આરનો વર્ગ. આર એટલે ત્રિજ્યા, તમે જાણો છો. પાઈ આરનો વર્ગ એ તમારું ક્ષેત્રફળનું સૂત્ર છે. તો ચારે આકારના મિત્રો ક્ષેત્રફળના પરિમિતિના સૂત્રો જોઈ લો, એના પછી આપણે આગળ વાત કરીએ છીએ. ઓકે, ચલો હવે વાત આવે છે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, તમે એ પણ પરિચિત છો ધોરણ 7માં, સમાંતર બાજુ ચતુષ્કોણ. અને હું અત્યારે સૂત્રો એનો જ લખવાનું છે જે ધોરણ 7માં શીખી ગયા તમે. એનું આપણે ધોરણ 8માં શીખવાનું છે, એ તો 2 દિવસ પછી આવશે. કારણ કે હાલ જે સૂત્રો શીખવાડું છે એનાથી આખું સ્વાધ્યાય 11.1 આપ્યું છે તમારી બુકમાં, એ આખું ધોરણ 7ના લખતું આપ્યું છે, રિવિઝન પૂરતું આપ્યું છે, બરોબર? તો ધ્યાન આપજો. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જેની તમને ખબર છે મિત્રો, તમે શીખી ગયા પહેલા સેમિસ્ટરમાં. નથી આવી બરોબર આકૃતિ. ઓકે, આ સમાંતર બાજુમાં શું હોય? સામસામેની લંબાઈ સરખી હોય એટલે સામસામેના બાજુના માપ સરખા હોય સમાંતર બાજુ ચતુષ્કોણ, તમે જાણો છો. ઓકે, તો આ લંબાઈ કહેવાય અને આ એની પહોળાઈ કહેવાય. ટૂંકમાં આધાર કહેવાય. સમજો મિત્રો, આ આધાર કહેવાય અને ધીસ ઇઝ ઊંચાઈ. ઓકે, હવે ધ્યાન આપો. મેં તમને કીધું હતું પેલું ત્રિકોણનું સૂત્ર કેવી રીતના આવ્યું ને, સમાંતર બાજુ આવશે ને ત્યારે હું સમજાવીશ તમને. તો કે આ સમાંતર બાજુ આવી ગયું છે. પહેલાં એની પરિમિતિની વાત કરી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શું થાય? તો એ તો તમે સારી રીતે જાણો છો કે ભાઈ ચારે બાજુ એના માપનો સરવાળો કરો એ તમને મળી જાય. તો એ જ સૂત્ર છે કે ચારેય બાજુઓનો માપનો સરવાળો. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ગુણાકાર કેમ આવે છે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, એ રીતે.
અથવા તો આધાર વત્તા ઊંચાઈ, આધાર વત્તા ઊંચાઈ, આધાર વત્તા ઊંચાઈ, એ રીતે જે કરો એ. ઓકે, હવે ક્ષેત્રફળની વાત કરીએ મિત્રો. અહીંયા બહુ મહત્વની વાત થાય છે. ક્ષેત્રફળમાં શું હશે અમે મિત્રો જુઓ, લંબચોરસમાં શોધી દીધી રીતે સેમ ટુ સેમ આધાર ગુણ્યા ઊંચાઈ. આને તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ નથી કહેતા, અહીંયા તમે આધાર કહો છો ને ઊંચાઈ કહો છો. ઓકે, અથવા તો આને પાયો કહો છો. મેં પહેલાં કીધું છે આધાર એટલે પાયો, બરોબર, આધાર એટલે પાયો અને ઊંચાઈ. ઓકે, જે તમે સારી રીતે જાણો છો. આને તમે વેદ પણ કહી શકો છો. આજે તમે વેદ જોયો તો એ, બરોબર, ત્રિકોણમાં આપેલો તો એ. તો મિત્રો આનું સૂત્ર શું છે? આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેદ, જે મેં તમને આગળ કીધું હતું. હવે તમારા મનમાં એક મોટો પ્રશ્ન થાય, આકાર મેઇન કયો છે મિત્રો? આવ્યો, આ તો ખાલી પાયો દોર્યો છે, મેઇન આકાર આ છે આપણો. તમને મોટો પ્રશ્ન થાય, જો અહીંયા દોરું એટલે તમને વધુ સમજણ પડે. જો અહીંયા જુઓ, આ સમાંતર બાજુ છે, બરોબર. હવે મેં તમને પહેલાંય કીધું કોનું ત્રિકોણ કેવી રીતના બને, તો વચમાં હું એક કાપ મૂકી દઉં તો આ શું થઈ ગયું? ત્રિકોણ થઈ ગયો ભાઈ. આ જોઈ શકો છો, આ ત્રિકોણ દેખાય છે તમને. તો આનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા પાયા પરનો વેદ. આગળ જુઓ, ત્રિકોણનું સૂત્ર શું હતું? પાયો ગુણ્યા વેદ હતું. આ હવે એક દુત્યાંશ આવ્યો કેવી રીતના એ જુઓ. આ છે આખો સમાંતર બાજુ, એને હું વચ્ચે કટકા કરી દઉં એટલે કેટલો થઈ જાય? એક દુત્યાંશ ભાગ થઈ જાય. એક દુત્યાંશ ભાગ થાય ને એક દુત્યાંશ ભાગ થાય ત્યારે જ આ ત્રિકોણ બને છે ને, બે ત્રિકોણો બને છે. તો આને એક દુત્યાંશ કહેવાય ને આને એક દુત્યાંશ કહેવાય કે ના કહેવાય? આખા સમાંતર બાજુનો. એટલા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ આગળ એક દુત્યાંશ આવે છે. ખબર પડી? હવે પડી ખબર? આ બધું ધોરણ 7માં સમજાવવાનું હોય, પણ હું તમને ધોરણ 8માં સમજાવું છું. ઓકે, કારણ કે તમે કદાચ ભૂલી ગયા હોય એટલા માટે. તો આનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા પાયા પરનો વેદ. ત્રિકોણનું પણ એવું સૂત્ર હતું, પાયો ગુણ્યા પાયા પરનો વેદ, પણ આગળ શું આવતું? ગુણ્યા એક દુત્યાંશ. અહીંયા ગુણ્યા એક દુત્યાંશ નહીં મૂકવાનું. ઓકે, ખબર પડી ગઈ તમને? ચલો એના પછી વાત કરીએ. એના પછીનો આકાર કયો છે? ઓકે મિત્રો, આના પછીનો આકાર જે છે એ તમારે ભણવાનો છે, સમજવાનો છે, ક્ષેત્રફળનું સૂત્ર સાબિત કરવાનું છે. અત્યાર સુધીનું મેં 7માનું સમજાવી દીધું. હવે મેં આ જેટલા પણ સૂત્રો લખ્યા છે તમને બતાવી દઉં મિત્રો. 1 2 3 4 ટોટલ 5. આ 5 સૂત્રો લખ્યા છે. એના પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો દરેકને આવતા એટલે કે આવતીકાલ સુધીમાં આવડી જવા જોઈએ. દરેક સૂત્ર 5 વાર લખવાનું છે. અને કેવી રીતના લખવાનું સાંભળો. પહેલાં લીધો ચોરસ, ચોરસનું પરિમિતિનું લખો, ક્ષેત્રફળનું લખો. ફરીથી ચોરસ, પરિમિતિ, ક્ષેત્રફળ, ફરીથી ચોરસ, પરિમિતિ, ક્ષેત્રફળ. એના 5 વાર લખો. પછી લંબચોરસનું લખો. પહેલાં લંબચોરસ હોય તો લંબચોરસ જે રીતે, પછી વર્તુળ, પછી ત્રિકોણ અથવા ત્રિકોણ પહેલાં વર્તુળ, પછી મતલબ આ રીતે લખજો, બરાબર. દરેક સૂત્ર 5 વાર. ઓકે, અને તમને આવડવી જોવા 5 વાર લખવા કરતા નહીં લખવાના. હું પૂછીશ તમને અને સાંભળી લો. ક્યારે પૂછીશ? હવે વિજ્ઞાનનું લેક્ચર પણ હોય છે, વિજ્ઞાનનું લેક્ચર પણ હોય છે આપણે. તો વિજ્ઞાનનું લેક્ચર હશે એ દરમિયાન જ પૂછી લઈશ. વિજ્ઞાનમાં હું ગણિતના આવા સૂત્રોને બધું તો પૂછતો જ રહીશ તમને. જો કહી દઉં, બિલકુલ તૈયારી હોવી જોઈએ તમારી. ઓકે, તો જોઈ લો. અહીંયા આજે આપણે આટલા સૂત્રો જ ચલાવવાના હતા. એ સૂત્રો ચલાવ્યા છે. હવે આગળ થોડી વાત કરું હું તમને. તમારી બુક ગણિતની અંદર પેજ નંબર 170 ખોલજો. એમાં આપેલી છે આકૃતિઓ, આકાર અને ક્ષેત્રફળ. એમાં જોડકો જોડવાનો છે મિત્રો. અને દરેક આકાર વિશે મેં સમજાવી દીધું. સૂત્ર શું આવો, પરિમિતિ શું આવો. પણ એમાં એ લોકોએ શું કર્યું છે ખાલી તમને કહી દઉં કે જેમ હું લંબાઈને L કહેતો હતો એમને લંબાઈને B કીધો છે અને પહોળાઈને એ કીધું છે. પણ સૂત્ર તો એના જ થાય. લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એને ધારો કે આપણને લંબચોરસ આપ્યો છે, સમજો આને B કીધું ને આને કીધું, તો આનું સૂત્ર શું થાય? B ગુણ્યા A થાય. સમજ્યા? પેલું આને L કહેતા હતા અને B કહેતા હતા, L ગુણ્યા B કહેતા હતા, પણ સૂત્ર તો બદલાના છે ને. લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થવાનું. પણ બને એટલે લંબાઈને B દર્શાવે, પહોળાઈને A દર્શાવે. બાકી સૂત્ર તો એના જ થવાનું છે. એટલે તમને પેજ નંબર 170 ઉપર જે આપે છે જોડકા જોડવાના છે મિત્રો. બીજું નીચે પ્રયત્ન કરો આપે છે, એમાં દરેક આકાર આપેલો છે, એનો માપ આપેલો છે. અને ધોરણ 7માં શીખી ગયા છો એટલે હું તમને ગણાવતો નથી. એના તમને માપ આપેલા છે ને જવાબ પણ આપેલા છે કૌંસમાં, મતલબ સાઈડમાં. તો દરેકના તમારા ક્ષેત્રફળ કે પરિમિતિ જો શોધવાનું કીધું એ શોધી અને જવાબ ગણવાના છે. ને એ તમારે મને હોમવર્કમાં મોકલવાનું છે આ 2 વસ્તુ. ઓકે,
અને જો કંઈ તકલીફ પડશે હું શીખવાડવા બેઠો છું, પણ ટ્રાય કરજો. ટ્રાય કરશો તો આવડશે, બાકી નહીં આવડે. ઓકે, અને આ સૂત્રો પ્લીઝ તૈયાર કરી દેજો, બાકી આ ચેપ્ટરમાં કશું નહીં આવડે. ઓકે, તો ચલો આજે આપણે આટલું રાખીએ છીએ. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1 જે આ મેં સૂત્રો સમજાય એના લગતું જ છે એની શરૂઆત કરીશું આપણે. ઓકે, થેન્ક યુ.